પાટણ પાલિકાને 10 લાખની બેંક ડિપોઝિટનો જીપીસીબીનો આદેશ। નિયમોના ઉલ્લંઘન બદલ જીપીસીબી બેંક ડિપોઝિટ જમા કરાવવા માટે આદેશ કરાયો છે। જીપીસીબીની તપાસમાં એસટીપી પ્લાન્ટ બંધ હોવાનું ખુલ્યું। પ્લાન્ટ પરના ફ્લોમીટર ક્લોરિનેશન પ્રક્રિયા પણ બંધ જોવા મળી છે। તો શુદ્ધિકરણ વગર જ ગટરનું ઝેરી પાણી કેનાલમાં ઠલવાયાનું પણ સામે આવ્યું છે। જીપીસીબી દ્વારા જે નોટિસ આપી છે નગરપાલિકામાં તેમાં 10 લાખ રૂપિયા માતબર રકમ જેટલો દંડ ભરવાનું પણ કહેવામાં આવ્યું છે। તેમજ જીપીસીબીએ નોટિસમાં સ્પષ્ટ લખ્યું છે કે એસટીપી પ્લાન્ટ સંપૂર્ણ બંધ હાલતમાં હતો। તેમાં તમામ યુનિટ બંધ હાલતમાં હતા, ફ્લો મીટર પણ બંધ હતા અને સ્કાડા સિસ્ટમ પણ બંધ હતી। એટલે નગરપાલિકાના નગરોટ તંત્રએ હવે જાગવાની જરૂર છે। આટલી મોટી રકમનો જો દંડ ફટકાર્યો હોય તો આ નગરપાલિકા તંત્ર છતાં પણ ઘોર નિંદ્રામાં છે। આ પાણી જે ગટરનું છે એ વસ્ત્રાલ કેનાલમાં નાખી અને વસ્ત્રાસર તળાવ સુધી જાય છે। વસ્ત્રાસર તળાવની અંદર લોકો સિંચાઈ માટે વાપરે છે, પશુધન તેમજ જીવતર પ્રાણીઓ પણ તેમાં રહે છે, તો એ પણ ઉપયોગ કરે છે। અને ખેડૂતો ખાસ કરીને મોટાભાગના આજુબાજુમાં વસતા ગામના ખેડૂતો આ પાણીનો ઉપયોગ કરે છે, એટલે તેમના આરોગ્ય સાથે ચેડા થાય છે। એટલે આ માનવીના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવી કોઈ બાબત ચલાવી ના લેવાય। પાટણના એક નગરપાલિકાના સદસ્ય તરીકે મારી સ્પષ્ટ માગણી છે કે જે લોકોએ આ કૃત્ય કર્યું છે તેમની સામે ફોજદારી ગુનો બનતો હોય તો ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ, કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરવી જોઈએ। તો પાટણમાં એસટીપી પ્લાન્ટ મુદ્દે જીપીસીબીની કાર્યવાહી મુદ્દે ધારાસભ્ય લાલગુમ થયા છે। કિરીટ પટેલે 10 લાખનો દંડ જનતા પાસે નહીં પરંતુ ચીફ ઓફિસર પાસેથી વસૂલવાની માંગ કરી છે। સિંચાઈ વિભાગની નોટિસ અને જીપીસીબીની તપાસ છતાં હજુ સુધી કેમ કાર્યવાહી નથી કરાઈ તેવો પણ તેમણે સવાલ કર્યો। તાત્કાલિક યોગ્ય કાર્યવાહી ન થાય તો વિધાનસભામાં અવાજ ઉઠાવવાની પણ કિરીટ પટેલે ચમકી ઉચ્ચારી છે। એસટીપી પ્લાન્ટ જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહેવાય એ સદંતર બંધ હાલતમાં છે। સિંચાઈ વિભાગે પણ 7 જેટલી નોટિસો આપી છે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પણ આપ્યું છે, આરસીએમે પણ તપાસ કરી અને 10 લાખ રૂપિયા જમા કરાવવાનું પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પણ કહ્યું છે। પરંતુ હજુ પણ આટલી મીડિયાએ આની ગંભીર નોંધ લીધી, આરસીએમમાંથી તપાસ આવી, પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસ આવી, છતાં આજે પણ એ તંત્રની અંદર કોઈ ફેર થયો નથી। આજે પણ પાણી સીધું કેનાલની અંદર નાખવામાં આવે છે। આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે, ગંદુ પાણી એ સરસ્વતી જેવી પવિત્ર નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે, છતાં પણ કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી। ખરેખર તો જે 10 લાખ રૂપિયાનો દંડ થયો એ પાટણની જનતા શા માટે ભોગવે? ભૂલ પાટણની જનતાની નથી, ભૂલ એ ચીફ ઓફિસરની છે, તો ચીફ ઓફિસરની પાસેથી વસૂલ કરવા જોઈએ। જો આગામી સમયમાં એની યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો જ્યારે વિધાનસભા મળવાની છે અમે વિધાનસભાની અંદર પણ અવાજ ઉઠાવવાના છીએ અને ગાંધીનગર જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઓફિસ છે ત્યાં પણ અમે ધરણા કરવાના છે। મારે ચેરમેન બારડ સાથે પણ વાત થઈ છે અને એમને તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે।